ફોર વ્હીલ જેવા માણા ભરીને મેં નીકળી ગયો ગાડી પર અનાવલ. પછી અનાવલ જઈને લીધું આ વસ્તુ, પણ આ કેમ લીધું તે તમને પછી બતાડું. પછી ઘેરે ગયા ને ઘેરે જઈને મારા કાકાને બોલાવ્યો, કેમ કે આ પતરું કાણો થઈ ગયો છે. કેવી રીતે ખબર કે ત્યાં ભાઈ સાહેબ કુકર ફાટેલું કુકર ને કેમ આ વસ્તુ લાવલો તે તમને ખબર પડી ને પતરાએ ચટાડા હારું ને મેં કેમ ની ઉપર ચડ્યો ખબર કે મેં ઉપર ચડતો તો 2-4 પતરા હાથ બીજા હો ફાટે ને મારા કાકાનો વજન રૂ કરતો ઓછો એ તો પાણી પર હો ચાલી જાય. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? પછી ઘરની બહાર તે બાજુ ગયો હતા લોટિંગા રમ્યા કરતા દેશી ભાષામાં ઊંચી કેચ. આજે લાઈટ ગયેલી હતી બહાર જાય ને ગાંડા બટાકા ફાડી કાઢે. આ ખરા કાંદા બટાકા. પછી મસ્ત મસાલો નાખીને તાવામાં હીકી કાઢ્યું ને મસ્ત કાંદા બટાકા ને કેરી ફાડીને મસ્ત ખાવા લાગી ગયા. ને ભાઈ સાહેબ આટલી કેરી ખાઈ નાખી ને પછી જોયું તો કેરીમાં તો ઈયળ દે હું. પછી વિચાર આવ્યો કે ઈયળમાં થોડા અડકાવે એટલે ભાડમાં જાય ખાઈ જ લેતું. પછી આ ચાલુ હાથના નીકળી ગયા ખરા ચાલુ હાથના નીકળી ગયા ડાબલી ખાવા. ના આ છે કોસ ગામની ફેમસ ડાબલી સાઈ ડાબલી સેન્ટર. ના કાકીની ડાબલી એટલે ભાઈ સાહેબ આખા વર્લ્ડમાં કેથે નહીં મળે તમને. એક વાર ખા એટલે બીજાથી પાછા માંગે તમે, મારી ગેરંટી છે. ને આની લોકેશન છે કોસ પ્રાથમિક શાળાના સામે ને ગાડી આંકવાની છે આ પાપાની પરી. ભાઈ સામે કેમક જવા अभी मजा आएगा ना भिड़ो. ને ભાઈ સાહેબ એટલી બધી જોરમાં ગાડી આંકી લાવી કે એટલી જોરમાં તો વિમાન નહીં જતો જેમ તેમ કોને બહેરેલો. आज मैं आजाद हूँ दुनिया के चमन में. મને લાગતો હોય કે આ બહુ કામ કરે. એક નંબરનો કામચોર છે આ કામચોર. આ તો વિડીયો ઉતારવાનો ને એટલે. ચાલો અમે જતા છે હવે ધામણા ખાવા હારું આ લોઠીંગી ખટના. બુબુ દેખાવ મજા આવી જાય મજા. આ જો મેં કીધું કે નહીં કામચોરા જો આવી રહી. तितली उड़ी उड़ न सकी. જો ભાઈ લોકો અમને આટલા ધામણા મળ્યા બતાડો કે જો દળિયો બનાવવાનો મસ્ત. આ જો आजो હા જો ने चलो ने आजो. આના આટલા જ. પછી અમારે અહીંયા રેલવે ફાટકના હાંભે આ લોઠીંગા લોખાટના ધામણા ખાઈ લાખ્યા ને અમારો ઘર છે ને આટલા હાંભે જ છે પણ ત્યાં અમે ધામણા નહીં લઈ ગયા કેમ કે બધા બહુ માંગે એટલે. ને અમારે બાજુ એને ધામણા એમ કે તમારો ઘર બાજુ તમે શું કહી કમેન્ટ કરીને કેવો.